શરૂઆતમાં કેટલી નંદી લઈ આવ્યા હતા? શરૂઆતમાં 250 નંદી થઈ ગયા છે. 250 થઈ ગયા છે. હજી પણ આવશે 50 જેવા. હજી પણ 50 જેવા આવવાની શક્યતા છે. શક્યતા પૂરેપૂરી. અને થાય એના જે ઓપરેશન ને કરે એ બધું એ અત્યારે અમને હરજીભાઈ હતા. હવે આના માટે એક ડોનેશન વાળો એક રામજીભાઈ ભંડેરી કરીને છે, સીસલ કંપની છે એની. એને સમજા હમણાં એ 500 રૂપિયા થયા છે કે હું આપીશ. દિવસના અહીંયા એક દિવસનો નંદીના કેટલા ખર્ચા થાય છે? નંદીના 15,000 રૂપિયા થાય એક દિવસનો. ખાલી ચરાનો. બીજો ખર્ચો બીજા લેબરની મજૂરી કે ડીઝલ કે આ તે એવરેજ 20-25 ને એવરેજ સાચો કમ્પ્લીટ. સાહેબ કેટલી પ્લાસ્ટિક કાઢી? લગભગ ટોટલ 25 કિલો જેવી પ્લાસ્ટિક ને બધું. 25 કિલો જેવો ટોટલ બધો કચરો નીકળ્યો. છોકરાઓ જે સાથે હતા કેટલા જણા હતા? તો મારો સ્ટાફ ને આ લોકોનો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો અત્યારે અમે એક નવા લોકેશન ઉપર આવ્યા છીએ, જે બળદિયા ગામમાં આવ્યા છીએ, જે અહીંયા આખી એક સ્પેશિયલ નંદી શાળા બનાવેલી છે. તો એ આજે તમને સરસ મજાની શાળા છે એ આખી બતાવશું, અને અહીંયા કેવા સેવાના કાર્યો થાય છે એ બધા આજે હું તમને બતાવીશ. તો ચાલો જોતા રહેજો બ્લોગ. બહુ મજાનો બ્લોગ છે આ, અને એક આ સેવાનું કાર્ય છે. અને આવા કલયુગના ટાઈમમાં જો કોઈ આવી સેવા કરતું હોય તો એ ધન્યને પાત્ર છે. તો આપણે આજે આ વિડીયો જોજો તમે, તો તમને પૂરેપૂરી માહિતી મળશે કે અહીંયા નંદીઓની સેવા થાય છે, અને કેવા કેવા નંદીઓ છે અહીંયા, અને કેવી રીતના અહીંયા ઓપરેશન થાય છે. ગાયો છે અહીંયા, અમુક એવી ગાયો લઈને જ્યાં ગામમાં રખડતી હોય એ ગાયો અહીં લઈને આવે છે, અને એનામાંથી ઓપરેશન કરીને કેટલી બધી પ્લાસ્ટિક એના પેટમાંથી કાઢી છે આ લોકો. એવી બધી અહીંયા ગાયો છે, અને મોસ્ટ ઓફ આ સ્પેશિયલ નંદી શાળા છે. પણ એવી કોઈ ગાય હોય કે એના પેટમાં બહુ પ્લાસ્ટિક હોય ને એનું ઓપરેશન કરવાનું હોય તો કોઈ અહીંયા ફોન કરે તો આ લોકો એની બધી ટ્રીટમેન્ટ કરે છે એકદમ ફ્રી. અને આખી આ એક નંદી શાળા ચલાવે છે. તો આવા કલયુગના ટાઈમમાં કઈ રીતે એક દિવસનો ખર્ચો કેટલો છે એ બધું આપણે આ અહીંયાના જે સંભાળે છે એની પાસે માહિતી લેશું, અને જોતા રહેજો બ્લોગ, બહુ મજા આવશે. બળદિયા ગામમાં જે નંદી શાળા બનાવેલી છે એ નંદી શાળા જોવા માટે આપણે જે રવજીભાઈ કામ કરી રહ્યા છે એ આપણે આખી નંદી શાળા છે એનો ટૂર કરાવવાના છે, અને સાથે આપણે આખી નંદી શાળા બનાવેલી છે એનું આપણે થોડું ઘણું બધું સમજાવશે. તો આપણે ધીમે ધીમે સમજશું અને જોશું, સાથે તમને પણ બતાવતી રહીશ. આ નંદી છે 2-3 દિવસ પહેલાં અમે આ બાવરિયાની અંદરથી કાઢ્યા તો વર્જર રસ્તા ઉપર. એની ઉપર કોઈ એસિડનું અટેક કરેલું છે. તો અત્યારે અમે એની સારવાર કરી છીએ. અત્યારે બરાબર થઈ ગયો છે. ગઈકાલે 2 આવ્યા અહીંયા કને. એટલે ગમે ત્યાં ઝાડીમાં પડ્યા હોય, કોઈ કાદવ કીચડમાં ખચી ગયા હોય, આપણે અહીંયા કને ભારત જતા રસ્તામાં એક તળાવ છે. તળાવની અંદર 2 ગાયું પાણી પીવા માટે ગયું હશે, તો એ કાદવની અંદર બેસી ગયું, નીકળી ન શકે. પછી અમે જેસીબીને અમારા સાધન બધા લઈને ગાયને બેને કાઢી એને જીવનદાન આપ્યું. પછી જેની ગાયું હતી ગાય લઈ ગયા, પગ ધોરાવી ગરમ પાણીથી. અને આ ગાયું છે અહીંયા કને બધા બીમાર ચોપર રાખ્યા અલગ. એટલે આની અંદર છે ને, કારણ કે આની અંદર માર પછાડ ન કરે એટલે અલગ ઓપરેશન કરે. આજે બપોર પછી ઓપરેશન કરવાનું છે અહીંયા. બપોર પછી અહીંયા કને ઓપરેશન કરવાનું છે આનું. ડૉક્ટર આવશે તો બધું ટ્રીટમેન્ટ કરશે. આ બધા એવા જનાવર ને બધા ફાડી ખાધેલા છે જનાવર. કોઈ તોફાનમાં કાંઈ ને પછી થયું હોય, કોઈ એસિડ નાખ્યું હોય, કારણ કે વાડીની અંદર હેરાન કરતા હોય એટલે માણસોથી જતા નથી, એટલે આ એસિડ નાખીને પછી ઝાડીની અંદર ફગવી આવે છે. એટલે અમે ખબર પડે એટલે અમારા સાધન સીધા ટેમ્પો ટ્રેક્ટર બધા નીકળી પડે લેવા માટે. એની ઘોડીઓ પણ રાખેલી છે બીમાર ચોપા માટે, ગાય ભેંસ નદી માટે ગાતે. એને ટીંગાડી એની માલિશ બરોબર કરી અને પાછા આસ્તે કાબુ લઈ કાણા બાળા પીવડાવીને ઘોર આ અને આ ચરાનો સ્ટોક ને બધો કર્યો છે. હમણાં ગામમાં જે ચરો આવે છે અમે ખવડાવી છીએ, નથી આવતો તેથી આ પછી અમે ચરો ખવડાવી. આ રીતનું છે અમારું આ નંદી શાળાનું કાર્ય. આની અંદર પશુ પક્ષી બધા પામવા છે, પણ અબલા જીવ બોલી નથી શકતા એ જીવનું બધાનું અમે રક્ષણ કરશે, સમજ્યા. અને આના દાદા મેન એક જ છે, હરજીભાઈ કરશન ગોરસિયા, બહુ જ સહજાનંદ સ્પોર્ટવાળા, સમજ્યા. તો આવી રીતના અહીંયા કને બધી ગોઠવણી કરી છે. આ બધા સેવાભાવી છે બધા અહીંયા કને છે છોકરાઓ, રાતના દિવસ સેવા આપે છે. એમ એવું નહીં કે જ્યારે બોલાવો ત્યારે બિચારા ઉભા રહે. એ ગામના સેવાભાવી જ છે બધા. અને આમાં શું હોય કે અમને કોઈ જ રૂપિયાનો ક્યાંય અમે મતલબ રાખ્યો નથી.
અમારે દૂધનો કોઈ જાતનો મતલબ નથી. અમારે ત્યાં 45 જેટલી ગાય છે અને બીમાર છે. એ ગાયનું અમે ગૌરક્ષમાં અત્યારે હાલમાં ખવડાવી છે અને અહીંયાથી વંતરો કરી આ મશીનથી અને એને ખવડાવી છે કાયમ માટે લઈ જઈએ છીએ. હવે પ્લેસમાં આવું શેડ બનાવી પછી ગાય અહીંયા અમે લઈ આવશે અને સેવા જ ખાલી કેની કરવાની છે કે આપણે દૂધનો મતલબ જ નથી રાખવો કોઈ જાતનો નહીં. અને આ કૂતરાઓ માટે જેને કહેવાય કે અમે રોજના 300 રોટલા હલાવતા હતા, અત્યારે બાઈ નથી 10 રોટલા ઘડવાવાળી એટલે બિસ્કીટ હલાવી છે અને રોજના 100 કિલો અમારા ચણ જાય છે કબૂતર ગામ બધી અને પાણીના કુંડા પણ બનાવી છીએ, ચબૂતર બનાવી છીએ અને આ રીતના અહીંયા કને નંદીની સેવા કરી છે. કારણ કે આ કોઈને નથી ખપતા એટલે અમે સ્વીકારે છે. અમારા કને અત્યારે 250 સેવા છે બધા નાના મોટા. એટલે તમને હાલો સેટમાં લઈ જઈએ. ઘાસરી બધી મગાવી દીધી સ્ટોકમાં, હજી ઘાસરી આવવાની જ છે અમારી અને આનો બધો સ્ટોક કરે છે. નીલકંઠમાં પણ ત્યાં આગળ સ્ટોક કરેલો છે અમારો. એટલે આને આપણે ખાવા ખપે એમ આને ખાવ એ રીતના બધી આ કરી છે યોજના. અને હરજીભાઈ એકલા જ એના માથે આ બધું લીધું જમીન લઈ આવ શેડ બનાવ્યા, આ ગોદમ બનાવ્યા, આમ સેવા કરે છે. આના માટે હવે સ્પોન્સર એક જાગ્યા છે રામજીભાઈ ભંડેરી કરીને સીસલવાળા કહેવાય. એટલે આ બીમાર જેટલા નંદીનો કે આ વાછડાનો કે ગાયોનો ખર્ચો થાય છે એ સ્પોન્સર એ ઊભા છે કે આ ખર્ચો મારા માટે આવે. હવેથી ઊભા થયા છે. આજથી પહેલાં અમે કરતા હતા પણ એવી લોકોને જાણ થાય ત્યારે એ લોકો ઊભા છે. એટલે એને જોઈને એમ થયું કે આપણે કંઈ કરવું બસ એવી રીતના કરે છે. બધા આવે છે જોઈ છે. રોડ માટે સારું થયું કારણ કે બધાની સેવા થાય છે. અને હવે જો પરમ દિવસે અમારે કંઈ નંદી આવે છે મેં કીધું જેટલા હોય એટલા આવવાનું અમે સેવા કરશે. પણ કોઈ જાતનો કાંઈ મતલબ જ નથી રાખવો અમૂળે. આનું ખાતર પણ અમને નથી વેચવાનું. ખાતર છે ને અમે અહીંયા આગળ પાછળના પાડા વાવથી અમારે ત્યાં લાઇટ આવી એટલે બોર કરી અને એમાં ઘાસચારો જોવા. એટલે એમાં એવું છે કે નંદી તમે ગામમાંથી કોઈ તમને ફોન કરે તો એવી રીતના નહીં રાખે. એવી રીતના નહીં બીમાર હશે તો લઈ જશે. હા, એટલે બીમાર માટે કોલ આવે તો તમે ત્યાંથી તાત્કાલિક અમારી ટીમ દોડશે. બરોબર. બાકી આવી રીતના શું રાખવા બેસે તો અહીંયા અમારે કંઈ સંખ્યા નથી અત્યારે રાખવાનો. અમારે કંઈ સગવડ નથી નગર રાખી દે. અમારે કંઈ સમાવેશ થાય એનાથી વધારે રાખી તો પછી એમની અંદર એ લોકો બચે. એટલે અમે એ રીતના અમારા જરાક સ્ટોક રાખે. બાકી બીમાર જેટલા હશે ક્યાંક કોઈ ગાડીવાળો એક્સિડન્ટ કરીને ગયો હોય આ તે હોય બધું એવી રીતના અમે એ રીતના રાખીએ. અને તમે અને ક્યાંકથી તમને કોલ આવે કે આ નંદી બીમાર છે કે આ તો લઈ આવશે. તો લઈ આવો. તો લઈ આવશે. અને એની બધી ટ્રીટમેન્ટ અહીંયા કરવામાં આવે. અમારે કામ ડૉક્ટર આવે છે બેટા બધી ટ્રીટમેન્ટ કરીએ. ક્યારેક ઓપરેશન હોય તો 3 ડૉક્ટર આવે છે અમારી ઘરે એટલે ઓપરેશન કરી છે. અને અમારા કાંઈ એક આ ગાય હતી એનું ઓપરેશન અમે કર્યું એટલે સમજી લો ને 40 કિલો પ્લાસ્ટિકનો અને કચરો બધો કાઢવાની અંદર. અને હવે 1 મહિનાથી ઉપર ટાઈમ થાય છે એટલે ગાય જીવી છે ભગવાનની દયાથી. એટલે કારણ કે આપણે ગામમાંથી જીવાવાળી ગામમાં ખાવા નથી મળતું એટલે તો પણ વધારે કરતા હતા. હવે તો પણ ઓછું થઈ ગયું અમારી નજરની સામે. કારણ કે હવે એને ભરપેટ ખાવા મળ્યું. અને પાણીના પણ આવો તમે આની પર આપણે રાઉન્ડ મારી જરાક સમજા. અને આ જે ઘોડી બનાવી એ અમારે જરા કિલો આ બીમાર ચોપરને ટીંગાડવા આવી 2 ઘોડી કરશે ટીંગે છે. અને બીજું અમારા ટ્રેક્ટરની અંદર એ ટાઈપનું ક્રીમ બનાવેલું છે. ગમે ત્યાં બેલ્ટ નાખી ઊંચો ઉપાડીને રાખી દે. ટ્રેક્ટરમાં રાખી દે એટલે ટેમ્પાની અંદર પછી સારવાર સર્જરી કરી બળદિયા ગામમાં બિનમાલિકીની ગાય હતી. આ સ્વયંસેવકોને ફોન આવ્યો એટલે એ ગાયને સંસ્થામાં લઈ આવ્યા, આપણી આ ગૌશાળા ઘરમાં લઈ આવ્યા અને ડૉક્ટર સાહેબ સર્જરી કરી. અને સાહેબ કેટલી પ્લાસ્ટિક કાઢી? લગભગ ટોટલ 25 કિલો જેવી પ્લાસ્ટિક ને બધું. 25 કિલો જેવો ટોટલ બધો કચરો નીકળ્યો. છોકરાઓ જે સાથે હતા કેટલા જણા હતા? તો મારો સ્ટાફ ને આ લોકોનો સ્ટાફ બધી પ્લાસ્ટિક આ બધી પ્લાસ્ટિક ચાલુ થયું હતું ઓપરેશન. 9 થી 1.5 વાગ્યા સુધી ઓપરેશન ચાલ્યું. અને હવે ગાયની હાલત આમ બરાબર જ છે. ટાંકા આપી દીધા છે. 10-12 દિવસે ખુલશે. 10-12 દિવસે ખુલશે. બરાબર. આ ગાયની પણ સેમ પોઝિશન હતી. એ કમ્પ્લીટ થઈ ગઈ. બરાબર. આ ગાયમાં લગભગ 30 થી 40 કિલો જેવી પ્લાસ્ટિક નીકળી હતી. 2 તારીખના ઓપરેશન થયું હતું અને હવે ટાંકા ખુલી ગયા છે અને રૂજાવા પણ લાગ્યા છે ટાંકા. એટલે પ્લાસ્ટિકનો જે બધો કચરો ફસાય એના કારણે ટોયલેટ ને બધું બંધ સાવ બ્રેક થઈ ગયા. ટોયલેટમાંથી પાણી જ આવે લીલા કલરનું, બીજું કાંઈ નહીં આવે. કારણ નાકમાંથી આવશે અને પછી જો એ મળ બંધ થઈ જાય તો પછી કદાચ જીવ હાલ્યો જાય ને. જીવ હાલ્યો. બરાબર. સારું, હવે જીવ તો બચી જશે. હવે રેડી હવે. તો જો આપણે પ્લાસ્ટિકનો કચરો ને બધી થેલીઓ ને જબલા જ્યાં ત્યાં ફેંકવાના બને તો કચરા પેટીમાં કે વ્યવસ્થિત જગ્યાએ રાખીને તો આ ગાયોને બિચારીને આટલી બધી તકલીફથી પસાર ના થવું પડે. તો પ્લીઝ એટલું આપણે બધા ધ્યાન રાખીએ અને આ જીવોને તકલીફમાં પડવાથી બચાવીએ. જો આ ગાય છે એનો પગને તૂટેલો હતો તો એની સરસ રીતે સારવાર પણ કરવામાં આવી હતી ને અત્યારે સરસ રીતે ઊભી પણ શકે છે. સરસ એની ટ્રીટમેન્ટ કરેલી છે. અને આ નંદી છે એ મિર્ઝા પરથી આવી હતી અને એનું ઓપરેશન પણ થઈ ગયું છે સરસ રીતે.
મિર્જાપર ગામમાંથી એક મારા સંબંધીનો ફોન આવ્યો મને કે નંદી બીમાર લાગે છે કે ઇન્ફેક્શન થયું છે એના ટેસ્ટિકોલ્સના એરિયામાં. તો કાલે મિર્જાપરથી લઈ આવ્યા છીએ અહીંયા ગૌસાગરમાં આપણે સંસ્થામાં લઈ આવ્યા છીએ અને ઓપરેશન આવશે જરા કેવું સુંદર પ્રોસેસ થશે ગુજરાતીમાં ખાસીકરણ મતલબ કરી નાખવાનું થશે બરાબર. અને હું તો જીવી જશે. એનું આજે બપોર પછી ઓપરેશન કરવાનું છે અને સાથે ઈ પણ બેચારી ગાય છે એ દેખી પણ નથી શકતી આંખેથી સમૂરું. તો એટલા માટે આ બાજુની આંખનું છે એનું ઓપરેશન કરવાનું છે. તમે જોઈ શકો છો એની ગાયની આંખ તમે જુઓ કેવી થઈ ગઈ છે બેચારીની. કરેલું છે આને. તો આને કર્યો બરોબર થઈ રહ્યો ભગવાનની દયાથી. જે અઠવાડિયે ફેરે છે એકદમ ઓપન એસિડનું એટેક કરેલું છે આની ઉપર. હવે બેચારી આ નંદી ઉપર કોઈ કે એસિડનું એટેક કરી નાખ્યું છે. હવે બેચારીને કેટલું બધું દુઃખ થતું હશે એ તો હવે આપણે જોઈ ના શકી. હા બરોબર. તમે જુઓ કેટલું આમ ખરાબ રીતે એટેક કરેલું છે એસિડનું. હવે આપણે આપણા ઉપર કોઈક એટેક કરે તો આપણે કેટલું બળે એસિડ, તો એવી જ રીતે નંદી ઉપર એટેક કરેલું છે એસિડનું. હવે તમે જો આ બાજુ પણ એટેક કરેલું છે એસિડનું. ટ્રીટમેન્ટ થઈ ગઈ છે ને હવે એ બરોબર ખાય છે ને પીએ છે ભગવાનની દયાથી. હવે થોડાક જ દિવસોમાં સરસ થઈ જશે નંદી. અને આ ઘોડી પણ એના માટે જ રાખેલી છે. આપણે બીમાર કોઈ બી ગાય હોય અથવા નંદી હોય એને અમે શું બેલ્ટ નાખી અને આમ જરાક એંગાડી રાખીને પછી માલિશ કરી પગની અંદર અને એ પછી બરોબર થઈ રહે એટલે એને ઉતારી દે નીચે. એ ટાઈપની બધી સિસ્ટમ રાખેલી ક્રીમવાળી અહીંયા. જો આયરી બાપા જે ઘોડીની વાત કરે છે એ ઘોડી આયરી સરસ રીતે બનાવેલી છે. અત્યારે આવી ઘોડી કેટલી બનાવેલી છે બાપા? બે છે અહીંયા. બે ઘોડી બનાવેલી છે. હા. અને આ નંદી કાલેલી આવા અને બેચારાને કોઈક એવું ટાઈપનું શીંગડામાં બાંધ્યું હતું નીકળી નહોતું શકતું. કાલે પછી ખોલીને પણ ટ્રીટમેન્ટ કરેલું છે આનું આ નંદીનું. હવે બરોબર થઈ રહેશે એટલે પછી આનંદ ગુજાશે. આ તમે નંદી ક્યાંથી લઈ આવ્યા હતા? અમે નંદી લઈ આવ્યા વરજરથી. વરજરથી. હા વરજરથી. નાના ભૂલકા મૂકી ગયા સાફ માણસો એ અમે સૌ કરશે હજી સૌ કરશે. આ જો નાના નાના વાસણ છે. આ ક્યાંથી આવેલો છે? એ બધા અલગ અલગ ગામથી આવે તો અહીંયાથી મૂકી દે પછી અમે જોઈને એટલે અમે લઈ લઈએ. ગામમાંથી તમને ફોન આવે છે? હા ફોન આવે એટલે અમે લઈ લઈએ. એક ગાય રાત્રે ઠંડીમાં મિયાણી એટલે આ લોકો કને કંઈક ફોન નંબર હતો પછી કોન્ટેક્ટ કરી લીધા. રાત્રે પછી આપણે ડ્રાઈવર કે કોઈ હોય નહીં એ સવારે વહેલી અમે ઉપાડી આવો અને એને વાસણ પછી એને નવરાવી કમ્પ્લેન કરી અને અમે એને ખાવા પીવા ભૂસો ને ગોળ અને બધું કીધું બરોબર થઈ ગયું. પછી એનો ઘણી જાગ્યો કે આ મારી છે બરોબર થઈ ગયા તારી. છે ને જો અમારા જાય છે બધા અમારા છે બધા આગળ ઘણા. એ અત્યારે ક્યાં જાય છે? એ અત્યારે હવે ચરો નાખ્યો ચરો ખાશે પછી બપોર પછી આ પડામાં કાઢવાના છે. કારણ કે હવે આને ખેડવાનું શરૂ કર્યું એ વાવેતર કરવાનું છે. આટલાથી ફરતા હતા આની અંદર કારણ કે થોડોક ખુલ્લા ફરવો છે. હા આની અંદર બોર થઈ જાય બધે એવી રીતના બધું કરી સામે બનાવી છે ગોદામ એના માટે કરા માટેનો. હવે અવરને અવર બીજો સેટ બનાવવાનો બીજી ગાય માટે. એવો બીજો સેટ બનાવો જેથી ગયો બીજી ગાય અને બી માટે અહીંયા જ રાખીએ ત્યાં નથી મૂકતા. હા એ બરોબર થઈ ગઈ છે હવે વાંધો નથી પણ થોડાક દી રાખશે હજી બરોબર એકદમ થઈ જાય ને પછી ગૌરવસરમાં મૂકી આવશે. કારણ કે એ મને ખાવા પીવાની અમે પોતે કાળજી રાખીએ એટલે વાંધો નથી આવતો. અને અવાડા એની અંદર જ ગોઠવેલા છે બધા અવાડાની અંદર મારે કાઢવાની જરૂર ન પડે. આ રાજુ આની અંદર બધા અવાડા છે પાણીના પાણીના છે. પાણીના બધા અવાડા નાખ્યા છે ઓટોમેટિક પાણી ભરાઈ જાય ને પીતા જાય એટલે હાલ્યો આવે એ ટાઈપનું છે. બારે અવાડો નાખ્યું છે હાલતે ચાલતે કોઈ બી હોય એટલે પીતા જાય પાણી. આ તમે આનું જીવન પૂરું કરવાનું ખંડન કરીને ઘણા આવે કાઢી એમને આટો નથી દેવા કોઈને નથી દેવા. કારણ કે તમે શું હાલતમાં મૂકો અમને શું ખબર પડે એ જ ભલે એનું જીવન.
ખર્ચો થાય છે. લેબરો, ડીઝલ, આ તે ટ્રેક્ટરો બધા લે છે અને ચરા માટે. અને આપણે નંદીઓ માટે ફૂલ સ્ટોક કરેલો છે સુકેલા ચરાનો, અને સ્પેશિયલ એક ગોડાઉન બનાવેલો છે બહુ જ મોટો. સાંભળીને ચરો ચારવા માટેનો છે કે એને એના પેટની અંદર રેતી ના આવવી જોઈએ. હવે જો રેતીની સબ્જી આવી જાય છે અને ચારીને આ ચરો આ મગફળી ચરો કોઈ રેતીવાળો ચરો તો અમે ચારી આપીએ. એટલે એને ચારીને લેવાનો. એટલે એમાં રેતી નીચે નીકળી જાય અને ચરો આપણો નીકળી આવે. અને આ કાપી દે બધું ખાઈએ તો બરોબર. હવે બે મશીન છે, એક અંદર પડી છે ને એક આ છે. તો અંતર કરવાના પણ રાખ્યા છે. કામ કરવા માટે માણસો રાખ્યા છે, ખપે. એટલે આ બધા જે કામ કરવાના માણસો રેગ્યુલર આવે છે કે જરૂર હોય ત્યારે? અમુક રેગ્યુલર છે ત્યારે બોલાવે. જરૂર હોય ત્યારે બોલાવો. હા. એટલે આ બધા જે કામ કરવા આવે છે ઈ પગાર ઉપર છે પગાર કે અમુક લોકો સેવા માટે આવે સેવા છે? માટે આ નથી, સેવા માટે નથી, આ બધા પગારદાર છે જેટલા છે ઓહો. લેબર બધા. અને આ શેરડી આવી હતી અમારા કને, એક તો એને વંતરો કરીને ગૌશાળા મૂકી હતી. આ રોજ આ મશીન કને વંતરો કરી સીધું ની અંદર લાઇટની સગવડ નથી અત્યારે આપણા કને. હા હા. અને આ રીતના બધું કડબનો ને સ્ટોક કરી રાખી. ગમે ત્યારે તકલીફ પડે ના નાખવા થાય. અને સ્ટોક કરવાનું કારણ એક જ આમાં કાલર ખડકવાનું થાય પલરી ન જાય એના માટે અમે તાલપત્રી નાખો એ રીતના બધું આ યોજના કરેલી. હા આ મગફળીનો ચરો છે, આ બધો ચાલીને નાખવાનો બધો. રેતીનો ભાગ લાગે એટલે સીધું ચારી નાખો. આ બનાવી ગોતમ એના માટે ગોતમ સામે બને છે ચરા માટે સ્ટોક કરવા માટે. ઉપરથી રાંધીને બધું પત્ર નાખી સેટ બની રહેતી આખું કમ્પ્લીટ. આપણે ડોનેશનમાં મળે તો વાપરી સામાન્ય હતું. કારણ કે આનું ડોનેશન ચરા સિવાય ઓછું આવે. કારણ કે હવે અમે બે ત્રણ એવા સ્પોન્સર ગોતી જોવું છે, બની ગયા તો ગાયો આવી ગયા અમારે થાણે. અને પછી ચરો આપણે નાખ્યા રાખીએ. જેમ તમે સાચી રીતે ચરો નાખવાનો, વંતરો કરી કમ્પ્લીટ કરીને પછી જ નાખવાનો. અને ગોળ પણ નાખી અને ભૂસો પણ નાખી અને નબળા હોય છે પણ ગોળનો સ્ટોક કરવો તો અત્યારે પ્રશ્ન આવ્યો પાછી સાફ કરતી પછી જ હમણાં આવશે. પછી એને લઈ આવશે, સીટી કરે રાખે. ઠંડી જરાક ઓછી થઈ ગઈ એટલે હવે ખેતરમાં ફર્યા રાખે. ચોમાસે વળી આપણે લેવા પડે, વરસાદ જ નહીં તડકો ન લાગે એ ટાઈમને જ આખો શેડ બનાવેલા છે. આવું નવું બીજું શેડ બનાવવાનું લાલ મીઠું તે આપણે સંચળ એટલે એ ચાટે એટલે એને બરોબર સ્ફૂર્તિ મળે એટલે હિંમત એ પ્રમાણે કરે. કાપી નાખશે, મોટા ચાવી ન હગે. એટલે હા, એટલે આ ગાજર છે. હા, એના ટુકડા કરી અને નાના ભૂલકાને દેશી આપણે આની અંદર. ઓહો. આની અંદર નાના નાના છે ને જે ચાવી ન હગે એને આ બેસન ભરી પ્રમાણમાં નાખશે એટલે ખાશે. આપણે જે નંદી છે એને આપણે તમે શરૂઆતમાં કેટલી નંદી લઈ આવ્યા હતા? શરૂઆતમાં બેન ગાયું હતી અમારા કને. પછી અમે ગાયું પછી નંદી આવવા માટે ગામના છોકરાઓ મહેનત કરીને નંદી લઈ આવ્યા એટલે ગાયું અમને આની અંદર નંદીની વેચમાં ગાયું મજા ના આવી એટલે અમે ગાયું ગૌરક્ષણમાં ત્યાં કને રાખી. અમારી ગાયું 45 ગાયું છે, નાની મોટી બધી. બાકી પછી હવે અમારા કને 250 નંદી થઈ ગયા છે. 250 થઈ ગયા છે. હજી પણ આવશે 50 જેવા. હજી પણ 50 જેવા આવવાની શક્યતા છે? શક્યતા પૂરેપૂરી. અને ગમે ત્યાં કોઈ બી ગામની અંદર બીમાર નંદી હોય કે કાંઈ બી એટેક થયો, એક્સિડન્ટ થયેલો તો અમે લઈ આવશે એને. અમને મેસેજ મળવા જોઈએ બસ આ જગ્યાએ છે એ રીતના અમે લેશે. બાકી આમ તો જો ગામની અંદરથી ભેગા કરવા જશે તો આની અંદર સમાવેશ નથી એમ પાછું. બરાબર. એટલે એ જરાક પ્રોબ્લેમ થાય. ભલે અમને વાંધો બીજો કાંઈ નથી પણ આની અંદર માવા છે ને એની અંદર એમ એ ટાઈપનું છે બધું. બીમાર સીમારને બધાને રાખશે. અને જે બીમાર નંદીઓ થાય એના જે ઓપરેશન ને કરે એ બધું એ અત્યારે અમને હરજીભાઈ હતા. હવે આના માટે એક ડોનેશન વાળો એક રામજીભાઈ ભંડેરી કરીને છે, સીસલ કંપની છે એની. એને સમજ્યા હમણાં એ પછી 500 રૂપિયા થયા છે કે હું આપીશ પણ જ્યાં સુધી મળે ત્યાં સુધી સાચું ન મળે પછી અમારા માટે જ છે એટલે એવી વસ્તુ. હવે અત્યારે જો અમને ખાલી ચરો મળે તો ચરામાં કાંઈ ન થાય. આ લેબરને મજૂરી તો ચૂકવવી પડે ને. આ બધા જનરેટર વેચે, ડીઝલ ટ્રેક્ટર વેચે એટલે બધું ખર્ચો તો છે જ. પણ એ આસ્તે આસ્તે ભગવાન દયા કરશે સમજ્યા.
તો જ થશે ને. તો આ વસ્તુમાં શું એકલો બેચાડા પછી તાકાત ન હોય ને, એકલાને કેટલું કરે એમ એટલે વસ્તુ એવી બને. અને જે તમારો આ ઘાસ ચારો ને ઈ છે, તમે ટ્રેક્ટરથી આમ હાલુજારને નાખતા જાઓ છો કે હાથેથી ઉપાડીને? બેની પર માણસો હોય નાખતા જાય એવી રીતના સિસ્ટમ રાખી. આ ટ્રેક્ટર અમારું જાય છે એટલે ફરી પાછું ભરવા જાય છે ગાજર. અને રોજના અહીંયા એક દિવસનો નંદીના કેટલા ખર્ચા થાય છે? મંદિરના 15,000 રૂપિયા થાય એક દિવસનો? ખાલી ચરાનો. બીજો ખર્ચો અલગ. બીજા લેબરની મજૂરી કે ડીઝલ કે આ તે એવરેજ 20-25 હા 20-25 ને એવરેજ સાચો કમ્પ્લીટ. એકરમાં છે ઈ કાંઈ? આરવા 2.5 એકરમાં છે. 2.5 એકરમાં. હજી પોતાની જમીન છે, પોતે લીધી. હા, પોતાની. લઈને પછી સ્પેશિયલ નંદી માટે જ લીધી છે. હા. અને અને અમારા કને કોઈ જાતનો એવો મતલબ જ નથી અમને દૂધની ગાયની જરૂર હોય, કોઈ જાતની નહીં. અમે કારણ કે અમે દૂધ પછી નીલકંઠમાંથી બાજુમાં એક વાડી છે ને એમાંથી લઈએ છીએ અમે દૂધ. અહીંયા કને તો ખાલી સેવા જ કરવાની છે. હાવ નબળી ગાય, મીઠી ગાય જેને કહેવાય ને એને, અને બાકી આ ભાગેલા તૂટેલા એને સારવાર કરવાની. અને જો કોઈક ખેડૂત હોય એની પાસે નંદી હોય અને જો એને નંદી ન જોઈતી હોય તો તમે ઈ રાખો કે ન રાખો? નહીં રાખી, અમને ડોનેશન ભરી જાય અહીંયા કને 3,000 રૂપિયા પૈસાથી તમે રાખો? પૈસાથી રાખશી અમે. પૈસાથી રાખો, ફ્રી ઓફમાં નથી પૈસા? હવે ખેડૂતો એના કને તો શું રાખવાનું, નબળો માણસ હોય એના કને અમે રાખી. પણ હવે આ ખેડૂત જે કે ચરો જો નાખતો હોય તો 3,000માં ચરો તો પૂરો કાંઈ થાય નહીં. એટલે અમે રાખી એવી રીતના રાખી કારણ કે બધા આડેધડ મૂકી ન દે, એટલા માટે એવી રીતના ગોઠવણી કરી ખાસ. અને અંદર 3,000 ચરો શું થાય? કાંઈ ન થાય ને 3,000 વસ્તુ એવી. આ નંદીનો જે ગોબર ને થાય છે એ ગોબરમાં અમે સ્ટોક કરી અને અમે જ્યાં કને જમીન મળશે કને વાવશે એની અંદર આ ગોબર નાખશે. એટલે એમાં તમે પાછું ચારો જો આવશો? ચારો રોજ, એના સિવાય કાંઈ નહીં. બસ કોઈને કોઈ જાતનો મતલબ જ નથી. અટણે હું જાઉં ને તો ચારો જોઈએ છે. કાંઈ 2-3 લેબર રાખી ચારો વાઢી અને નાખવાનું. દીદી ન હોય દીદી હોય દીદી તો વાંધો નથી. એ રીતનું બનાવી ઓલી ચા પાણી નાસ્તાનું બધું બનાવી અહીંયા કને. તમને ચા પીવો તો પીરાવું. અમે ચા નથી પીતા. તો ભલે, ને તો અમારે આ સિસ્ટમ એમ છે. ઓહો. કોઈ બી આવે એટલે ચા પાણી પીરાવાનું, મહેમાનનું સ્વાગત કરવું એ અમારો એક ધર્મ નહીં. સમજ્યા? કોઈ બી હોય પછી ડોનેશન ડે નથી જોવાનું આપણે. કોઈ બી આવે સમજ્યા. તમારું નામ શું છે? સવાઈ છે સોટા. કયા ગામના છો? મૂળ નખત્રાણા તાલુકો ધામા એમ. તમે આગળ શું કામ કરો છો? અહીંયા બધી આ બધું એલ્ડિંગ કરો, ચરોચાર બધું માણસોને કેમ ગાયોને ચરોચાર કેમ નાખવું બધું એ બધું આપણું કાર્ય કરવાનું. અને ફોન નંબર આપી દો ને તમારા. લખો 99-095-30-465. ને એડ્રેસ શું છે? એડ્રેસ છે આ હાલમાં પહેલાં આપણી ગૌશાળા જૂની હતી નીલકંઠ ફાર્મ ભારાપર, પણ છેલ્લા હું થોડીક જગ્યાનો સમાવેશ ન હોવાના કારણે અમે અહીંયા આવ્યા 3 થી 4 મહિના થયા. શ્રી સજાનંદ ગૌસાય ઘર એટલે નીલકંઠમાંથી ચાલુ કરીને 4-4.5 વર્ષ થઈ ગયા. છેલ્લા આ જમીન હમણાં લીધી કે 6-7 મહિના જમીન લીધી. એના બાદમાં 6 મહિનામાં સેટ બેટ બનાવ્યા બધા. અને હજુ ગુદામનું કામ ચાલુ હોય, પાછો હજુ બહાર જે માલ પડ્યો હોય એ હજુ આ સાલ તો ગુદામમાં નહીં પડે, પણ બહાર રાખશો. આવતી સાલ ગુદામનું કંઈક સેટિંગ કરી લઈશું. ઓકે. આપણે જો સરસ મજાની નંદી શાળા છે, ત્યાંના રોજીભાઈ બધું સંભાળે છે. તો આપણે આખી નંદી શાળા વિશે સરસ મજાનું સમજાવ્યું. અને જરૂરથી તમે આ વિડીયો એટલો બધો શેર કરજો કે અન્યાકને જે બીમાર નંદી હોય કે ગાય હોય રખડતા રજડતા એ પણ અન્યાકને સુખી થાય એના માટે આપણે શેર કરવાનું છે અને લાઈક પણ કરવાનું છે. અને સાથે તમને ફોન નંબર પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને સ્ક્રીન ઉપર આપી દઈશ. તો તમે જરૂરથી અન્યાકને ફોન કરી અને તમે અન્યાકને નંદી છે કે ગાય છે બીમાર કે આપણા કોઈ પણ ગામમાં કે તો પોતે આવી અને લઈ જશે ગાયને અને નંદીને. પણ અન્યાકને એવું છે કે અન્યાકને ગાય રાખવામાં નથી આવતી, નંદી જ રાખે છે. અને જો ગાય બીમાર હોય તો જ એને રાખે છે, નહીતર તો નથી રાખતા. બીમારની ટ્રીટમેન્ટ કરીને ગૌશાળામાં મૂકી દે છે. સાથે આજનો વધારે ને વધારે શેર કરો, જેના કારણે એવા કોઈ પણ ગામમાં એવા રખડતા જે બીમાર નંદીઓ હોય એ લોકોની સારી રીતે ટ્રીટમેન્ટ થઈ શકે. તો જલ્દીથી આ વિડીયોને શેર કરી દો. તમે એટલો બધો શેર કરજો કે જે અબોલા જીવ હોય એ પણ અન્યાકને સુખી થાય. એના માટે આપણે આ વિડીયો શેર કરવાનો છે.